નમસ્કાર મિત્રો, આ પ્રકારનું એક્ઝામ્પલ તમને દરેક જે છે હે ને એક્ઝામમાં જોવા મળે છે કે એક વેપારી 100 કિલોગ્રામ ખાંડ છે એનો એક ભાગ 8% નફા સાથે બાકીનો ભાગ 18% નફા સાથે વેચે છે. જો તેને કુલ 14% નફો થાય તો તેને કેટલી ખાંડ 18% નફા સાથે વેચી હશે? તો વિચારો કે એની પાસે 1000 કિલોગ્રામ જે છે 1000 કિલોગ્રામ શું છે ભાઈ ખાંડ છે. એનો કોઈ એક ભાગ જે છે એ વ્યક્તિ શું કરે છે 8% નફા સાથે વેચે છે ને, એક 8% નફા સાથે અને બીજો જે છે 18% નફા સાથે. હવે આપણે જાણીએ છીએ કે વચ્ચેની જ રકમ હશે એટલે કે ટોટલ 14% નફો થાય છે. તો આપણે શું કરીશું 18 માંથી જે છે 14 માંથી 8 બાદ કરીશું તો કેટલા થશે? 4 ને 2 6 થશે. 18 માંથી 14 બાદ કરીશું તો કેટલા થશે? 4. એનો મતલબ છે કે 1000 કિલોગ્રામનો જે છે બરાબર ટોટલ 4 અને 6 એટલે કે 10 ભાગ કરીએ આપણે તો એક ભાગ જે છે એ 100 કિલોગ્રામનો થાય. એનો મતલબ કે આવા 4 ભાગ 8% નફા સાથે અને 18% નફા સાથે 6 ભાગ. તો આપણને શું પૂછ્યું છે? 18% નફા. તો 18% વાળા કેટલા ભાગ છે? 6. અને 6 ગુણ્યા 100 કરીશું એટલે આપણને મળશે 600 કિલો. આવું કેમ કર્યું આપણે? કેમ કે અહીંયા 4 જેમ 6 છે એટલે ટોટલ 10 ટુકડા કરવાના આપણા 1000 કિલોગ્રામના. અહીંયા જે પણ આપેલું હોય ને, અહીંયા 2000 આપ્યું તો 2000 ના 10 ટુકડા કરતા આપણે અહીંયા 1000 આપ્યું છે એટલે કે 10 ટુકડા કરીશું. તો જે 6 ટુકડા છે એ 18% નફા સાથે વેચીએ છે. એનો મતલબ કે 600 કિલોગ્રામ ખાંડ જે છે આ વ્યક્તિએ 18% નફા સાથે વેચી છે. સિમ્પલ.